નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ગણેશ મહોત્સવનો ગીર સોમનાથ સમગ્ર જિલ્લામાં ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે જ્યાં જુઓ ત્યાં અત્યારે એક જ સૂર સંભળાઈ રહ્યો છે, ગણપતિ બાપ્પા મોર્યા। ત્યારે શહેરોથી લઈને નાના ગામમાં ઉમંગભર્યો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ગામે છેલ્લા 19 થી 20 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। ત્યારે આજ રોજ સિદ્ધિ વિનાયક ગ્રુપ પ્રશ્નાવાડા દ્વારા 5મા દિવસે રાજપૂત ચોક ખાતેથી ગણેશજીની ઢોલ નગારા અને શરણાઈના સૂર વચ્ચે ભક્તિમય માહોલમાં ગણપતિ બાપા મોર્યાના નારા સાથે શોભાયાત્રા આખા ગામમાં ફરી વળી અને ગણપતિ દાદાનું દરિયા કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। સ્ટાર્ટ કરજો। હું ભાવસિંહભાઈ જાદવ સિદ્ધિ વિનાયક ગ્રુપનો મેમ્બર છું। અમે લગભગ 40 થી 50 છોકરાઓનું એક ગ્રુપ છે। છેલ્લા 20 વર્ષથી અમે આ ઉત્સવને ખૂબ ધામધૂમપૂર્વક મનાવીએ છીએ। કોઈ પણ ભેદભાવ કે કોઈ જ્ઞાતિ જાતિના વેરઝેર રાખ્યા વગર અમારા ગામમાં છેલ્લા 20 વર્ષથી અમે આ ઉત્સવને સંપૂર્ણ રીતે બાપાને રાજી કરી અને પાણીમાં વિસર્જિત કરીએ છીએ। જય ગણેશ। ये परिचय थे अपने। ओके। જાદવ પ્રવીણભાઈ મસરીભાઈ, સૂત્રાપાડા તાલુકો, ગીર સોમનાથ જિલ્લો, પ્રશ્નાવાડા ગામ। સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા છેલ્લા 19 વર્ષથી ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં સમગ્ર ગામ લોકો ધામધૂમથી આ ઉત્સવમાં જોડાય છે। ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, તેની પૂજા અર્ચના કરવામાં આવે છે અને 5 દિવસ સુધી અમારાથી બનતી કોશિશ કરી અમે ભગવાનના ભજનો કરીએ છીએ અને ધાર્મિક કાર્યક્રમો કરીએ છીએ। આજ રોજ આ 5 દિવસ પૂરા થાય અને અમે ગણેશજીને વિધિપૂર્વક વિસર્જન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આજ રોજ ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। રેલી ફર્યા બાદ આજ રોજ અમે પાણીમાં શ્રી ગણેશજીનું વિસર્જન કરવા જઈ રહ્યા છે અને છેલ્લા 19 વર્ષથી ગામ લોકોનો સાથ સહકાર ખૂબ સારો મળી રહ્યો છે અને ખૂબ ધામધૂમથી આ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। જય